મનીષા, હું આવી ગયો છું. હાલ જલ્દી. આવું છું 2 મિનિટ. ક્યાંય જાઓ છો તમે? આજે મનીષાને બહાર જમવા જવું છે ને, તો અમે જઈએ છીએ. વાહ, હવે તો તું બહુ મોટો થઈ ગયો હે કે ક્યાંય બહાર જતા પહેલા મને કહેતોય નથી. ના મમ્મી, એવું કાંઈ નથી. મેં મનીષાને કીધું તું તમને કહેવા માટે. ચાલો, હું તૈયાર થઈ ગઈ. મનીષા, મેં તને ફોન કર્યો ત્યારે મમ્મીને કહેવાનું કીધું તું, તે કીધું નહીં? ના ના, તમારો ફોન આવ્યો ને એટલે મેં તરત જ તે મમ્મીને કીધું તું અને મેં પૂછ્યું તું કે આવું છે કે નહીં, તો મમ્મીએ ના પાડી દીધી. એના કહેવાથી મને કાંઈ ફરક નથી પડતો, પણ તું ન કે ને તો મને ફેર પડે. અરે કેવી વાતો કરો છો મમ્મી? હવે કાંઈ મનીષા કાંઈ થોડી અલગ છે. ઈ કે હું કહું બધું એક જ કહેવાય. હા, સાચું જ કહેશ તું. લગ્ન પછી બધા બદલાઈ જ જાય. હા હા, હવે જાઓ તમે જમવા, નહીંતર મોડું થઈ જશે તમારે. મમ્મી, તમારું જમવાનું મેં ફ્રીજમાં રાખી દીધું છે. હા હા, બહુ મોટો ઉપકાર કર્યો. તે ન બનાવ્યું હોત ને તો હું તો ભૂખી જ રહેત. જાઓ હવે જમી આવો મોટી મોટી હોટલોમાં. હાલો મમ્મી, હું જાઉં છું ઓફિસે. હા હા. મનીષા, હું જાઉં છું ઓફિસે. હા, ધ્યાન રાખજો. હા હા, અને તુંય તારું ધ્યાન રાખજે. એવો કેવો તે જાદુ કર્યો છે મારા છોકરા ઉપર કે મારી કરતા વધારે ઈ તારો હગો થઈ ગયો? મમ્મી, જાદુ નહીં અને પ્રેમ કહેવાય. પ્રેમ? અરે, લગ્નના પહેલા જ દિવસથી તું એને તારા ઈશારે નચાવે છે, એટલે બીજા કોઈનો થાય જ નહીં. અરે મમ્મી, તમારે મારી હારે એવી તો કેવી દુશ્મની છે કે આખો દિવસ તમે મને સંભળાવ્યા જ રાખો છો? એટલે જ તને સંભળાવું છું કે લગ્ન પહેલા ઈ છોકરો મારી બધી વાત સાંભળતો હતો, મને પૂછીને બધું કરતો હતો. હવે એકેય મને પૂછતો નથી ને તારી જ હાયા હા રાખે છે. તો મમ્મી, તમારે ખુશ થવું જોવે ને કે તમારા વહુ અને દીકરામાં એટલી અન્ડરસ્ટેન્ડિંગ અને પ્રેમ છે. અરે, તું જ્યારથી આવી ને ત્યારથી તો આ ઘરમાં મારી જગ્યા જ નથી ને તું પાછી એમ કહેશ કે ખુશ રહો. અરે મમ્મી, તમે ખોટું સમજો છો. તમારી જગ્યા વહી નથી ગઈ, પણ ખાલી બદલાઈ ગઈ છે. પહેલા તમે ખાલી મમ્મી જ હતા અને હવે તમે સાસુ પણ બની ગયા છો. પહેલા ભાવિન તમારો ખાલી છોકરો જ હતો અને હવે ઈ મારા પતિ છે. એટલે તમે નથી ખોટા અને હુંય નથી ખોટી. ખાલી તમારા વિચારો બદલવાની જરૂર છે. અને સમયની સાથે વસ્તુ બદલાય છે અને સંબંધ પણ બદલાય છે. એટલે એનો મતલબ એમ નથી કે ઈ તમને પ્રેમ નથી કરતા, પણ ઈ વધારે જ કરે છે. તમને પણ કરે છે અને મને કરે છે. મમ્મી, જ્યારથી તમે ખાલી મને એની પત્ની જ નહીં પણ તમારી વહુએ મને સમજશો ને, ત્યાર પછી કોઈ દિવસ તમને ખોટું નહીં લાગે. તો મિત્રો, વિડીયો દ્વારા ખાલી એટલું જ તે કહેવાનું કે દરેક મા બાપ એમ સમજે કે આ લગ્ન થયા ને એટલે મારો છોકરો બદલાઈ ગયો, મારો છોકરો મારી વહુનો થઈ ગયો, મારી સામું જોતો નથી, મારું કીધું કાંઈ કરતો નથી. પણ એવું નથી હોતું. એને બિચારાને બધી બાજુ સંબંધ રાખવાનો હોય છે. એને માને રાખવાની અને વહુને રાખવાની, બધાને રાખવાની હોય છે. તો એ થોડુંક જે નવી આવેલી છે, જે બધું છોડીને આવેલી છે, એની ઉપર થોડુંક વધારે ધ્યાન રાખે. ત્યાં તો બધા મા બાપને એમ થાય કે જો તો અમારી સામું જોતો નથી, પણ બિચારો શું કરે, એને તો બધી બાજુ સંબંધ રાખવો જરૂરી બને છે. એટલે ખાલી દરેક મા બાપ એટલું જ સમજે કે ભલે એ એનું ધ્યાન રાખે, પણ એ તમારું ધ્યાન રાખે જ છે, ખાલી બતાવતો નથી. બસ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ જરૂરથી કરજો.